વડોદરા શહેર હાથીખાના માર્કેટમાં પ્રથમ વખત એક સાથે 11 દુકાનના તાળા તૂટ્યા. હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ. તસ્કરોએ 10થી વધુ દુકાનોને નિશાન બનાવતા ખળભળાટ. દુકાનોના શટર ઊંચા કરી તાળા તોડી ચોરી. વેપારીઓમાં પોલીસની કામગીરી સામે રોષ. 10થી વધુ દુકાનોના તાળા તોડી લાખોની ચોરી. મધરાત્રિએ ત્રાટકેલા તસ્કરોની હરકત સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પંગેરું મેળવતા કવાયત. હાથીખાના માર્કેટમાંથી 100 મીટરના અંતરે કારેલીબાગ પોલીસ ચોકી હોવા છતાં ચોરી થઈ. રાત્રિ પોલીસ પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ. આપણે હાથીખાના માર્કેટ છે, 4 વાગે લગભગ આ લોકો અંદર એન્ટ્રી કરી છે એ લોકોએ, અને પછી કેટલા વાગે ગયા છે કંઈ ખબર નથી. અમે 9, 9:30 વાગે અમારે ફોન આવ્યો કે આવું થયું છે, દુકાનો બધી તૂટી છે, 11 દુકાનો. કેટલો માલ ગયો છે? માલ તો કશું નહીં, કે રોકડ ગઈ છે અમારી, કેશ કાઉન્ટર. કારણ કે શનિવાર બધું બંધ હતું, નહીં તો અમારા બેંકમાં પૈસા ભરાઈ જાય છે, એટલે બેંકમાં પૈસા નથી ભરાય, એટલે દુકાનમાં પૈસા પડ્યા, તે પૈસા અમારે ગયા છે. કેટલી રકમ છે? 5.5 લાખ રૂપિયા છે. કેસરિયા ગ્રુપ ચોખંડી પ્રથમ વખત મેગા મેડિકલ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં કેસરિયા ગ્રુપ ચોખંડી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનની પૂર્ણાહુતિ નિમિત્તે ભવ્ય મેગા મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના પ્રતિનિધિ કૃપેન સુખડિયાએ જણાવ્યું કે મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, જનરલ, ફિઝિશિયન અને ડેન્ટલ એમ 5 વિવિધ વિભાગો હેઠળ નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરી આગળની સારવારનું માર્ગદર્શન અપાયું હતું. આ સાથે યોજાયેલા રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 120 યુનિટથી વધુ લોહી એકત્રિત થયું છે અને હજુ પણ રક્તદાતાઓ જોડાઈ રહ્યા છે. સ્થાનિકોના સહયોગથી આ જનસેવાનું કાર્ય સફળ રહ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કર્યું હતું. વધુમાં કૃપેન સુખડિયાએ જણાવ્યું કે અમે વડોદરામાં કેસરિયા ગ્રુપ ચોખંડી વડોદરા દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સુશાસનના પૂર્ણ થવાના અવસર પર આજે એક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે, અને જેની અંદર મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ અને મેગા રક્તદાન કેમ્પનું આપણે આયોજન કર્યું છે, જેમાં લોકો બ્લડ ડોનેશન આપશે. અને મેડિકલ ચેકઅપ કેમ્પના 5 વિભાગો છે વિવિધ, ઓર્થોપેડિક છે, પીડિયાટ્રિક છે, જનરલ છે, ફિઝિશિયન છે અને ડેન્ટલ છે. એની અંદર લોકો પોતાનું ચેકઅપ કરાવશે અને જરૂરિયાત જણાવશે તો આગળની સારવાર માટે જશે. કેટલા બ્લડ હાલમાં હાલની સંખ્યામાં 120 યુનિટ બ્લડ આવ્યા છે, અને હજુ બી સંખ્યામાં વધારો થવાનો ચાલુ છે, અને લોકો આપવા માટે બેસેલા જ છે. મારું નામ કૃપેન સુખડિયા, કેસરિયા ગ્રુપ ચોખંડી વડોદરા. વડોદરા અધિક માસ નિમિત્તે હઠીલા હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને બટુક ભોજનનું ભવ્ય આયોજન. પવિત્ર અધિક માસ નિમિત્તે સંસ્કારી નગરી વડોદરાના ધાર્મિક ઉત્સવોમાં વધુ એક ભક્તિમય ઉમેરો થયો છે. શહેરના વાડી વિસ્તારમાં આવેલી ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન હનુમાનપોલના હઠીલા હનુમાનજી મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અધિક માસના પાવન અવસરે હઠીલા હનુમાનજી મંદિરે પ્રભુ ભક્તિના ભાગરૂપે ભાવભેર સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. સુંદરકાંડના સૂર અને મંત્રોચ્ચારથી સમગ્ર પોળનું વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું. આ ધાર્મિક મહોત્સવના દ્વિતીય ચરણમાં ભગવાનને અન્નકૂટ ભોગ ધરાવ્યા બાદ બટુક ભોજન મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. પોળના રહીશોની એકતા અને સાથ સહકાર. આ સમગ્ર કાર્યક્રમની ખાસિયત એ રહી કે હનુમાન પોળના તમામ રહીશોએ સાથે મળીને ખભે ખભા મિલાવી આ ભવ્ય આયોજન કર્યું હતું. સ્થાનિકોના અદ્ભુત સાથ સહકાર અને તન મન ધનના સહયોગથી આ ધાર્મિક મહોત્સવ ખૂબ જ સફળ અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો. આ પ્રસંગે હઠીલા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. વાડી હનુમાનપુરમાં અધિક માસ પુરુષોત્તમ માસ ચાલે છે. એના નિમિત્તે અમે હનુમાનપુર યોગ મંડળના સદસ્યએ એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું અને એ આયોજન અમે કોઈના દબાવમાં કે કોઈના કહેવા પર કર્યું નથી. અમે અમારી રીતે આ કાર્ય બધું કર્યું છે અને જેટલા પણ પુરુષોત્તમ માસની કથા શ્રવણ કરવા આવે છે એ બધાને અમે લોકોએ જમવાનું આમંત્રણ આપ્યું છે અને અમારી રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું. અને હઠીલા હનુમાનના મંદિરમાં આ અધિક મહિનાની કથા દર 2.5 વર્ષે ત્યાં થાય છે અને અમે આ બધું કાર્ય અમે કરતા રહીએ છીએ અને અમારા ત્યાં કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે નહીં અને ભેદભાવ વગર અમે આ કાર્ય કરીએ છીએ અને કોઈના દબાણમાં અમે આ કાર્ય કરતા નથી. મારું નામ અશોક પંડ્યા. આ અધિક મહિનો કથા મારા દાદા અને મારા પિતા અને હવે પછી હું કરું છું, એટલે અમારી આ ત્રીજી પેઢી છે. અને ભંડારો કરવામાં આવે છે, ફંડ અમે કોઈની પાસે કશું પૈસા માંગ્યા નથી. જેને જે ફંડમાં આપવું હોય એવું નથી કીધું, ફોર્સ નથી કર્યો કે ભાઈ તમે અમને આટલા રૂપિયા આપો. જેને જે આપવું હોય યથાશક્તિ એમને જે દાનમાં આપવું હોય એ અમે લીધું છે અને અમે કોઈની પાસે એમ નથી કીધું કે અમને આટલા પૈસા આપો તો અમે તમને જમવા આવવા દઈશું, એવું કીધું નથી. આ મંદિર વાડી હનુમાનપુરની અંદર આવેલું છે અને આ મંદિર 450 વર્ષ જૂનું છે અને આ હનુમાનજી જે છે એ હનુમાનપુરની અંદર હટ કરીને રહેલા છે, એટલા માટે એનું નામ હઠીલા હનુમાન છે મંદિર છે. વડોદરાની લેડીઝ સિંઘમની અસામાજિક તત્વોને ખુલ્લી ધમકી. લુખ્ખાઓ લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. માં રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીર્દી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. અમે અમારી ફરજ પ્રત્યે કટિબદ્ધ છીએ. એટલે તમામ લુખ્ખા તત્વો આ લસ્સી જેવા જેડી હોય અને જેની જેટલી બી હિંમત હોય એ બધી હિંમત અહીંથી લક્ષ્મીપુરાની બરોડા છોડી દેજો તમે, નહીં તો હવે કાયદો બોલશે અને કાયદો તમને બતાવે છે કે તું 4 મહિના પછી નીકળીને જે તારે ધમકાવાની છે ને, તું જુઓ હવે. ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 58મી સાધારણ સભામાં જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિ. ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની 58મી સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે સવારે 10 વાગે મળેલ હતી, જેમાં શહેર અને તાલુકાના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું પોલાદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખ્યાએ વાર્ષિક અહેવાલ રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરેલું હતું. આ પ્રસંગે જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયાએ પ્રેરક ઉપસ્થિતિ સાથે જરૂરી માર્ગદર્શન આપેલા હતા. તેમજ આ પ્રસંગે નરસિંહભાઈ મુંગલપરા, રવિભાઈ માકડિયા, વર્ષાબેન ગજેરા, હરિલાલ ઠુમ્મર, છગનભાઈ સોજિત્રાએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાંદડિયા, પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા, જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા, જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપરા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, યાર્ડના ચેરમેન શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ, યુવા સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખ્યા, ઉપપ્રમુખ ભૂરાભાઈ ભૂપાડા, તાલુકા પંચાયત પ્રમુખ રવિભાઈ વીરડા,
દયાલાલ ગજેરા, દલપતભાઈ માકડિયા, મેનેજર દીપકભાઈ ઠેસિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, કિરીટભાઈ પાદરિયા સહિતના આગેવાનો, ખેડૂતો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કરેલું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા સંઘના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. હું હરિભાઈ ઠુમર આજરોજ ઉપલેટા લેવા પટેલ સમાજ ખાતે ઉપલેટા તાલુકા ખરીદ વિતરણ સંઘની સાધારણ સભા મળી હતી. ઉપલેટા તાલુકાના સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ મંડળીઓના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને કમિટીના સભ્યોશ્રી સહિત બહોળી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ કરીને જેમના નામથી રાજકોટ જિલ્લાનું સહકારી માળખું ચાલે છે એવા જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ખેડૂતોના છેવાડાના માણસ સુધી આ સહકારી પ્રવૃત્તિનો લાભ મળે એવા શુભ સંદેશો આપ્યો હતો. અને આજની સાધારણ સભામાં ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘે 9 લાખ જેવો માતબાર નફો કરી અને 15% જેવું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ત્યારે ગોપાલભાઈ સખિયા અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય સહકાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીરાપા સ્વામિનારાયણ મંદિર ખાતે 3 દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ જીરાપા મહિલા મંદિર દ્વારા પુરુષોત્તમ માસ અધિક માસ નિમિત્તે ભક્ત ચિંતામણી હોમ આત્મકથક યજ્ઞ સાંખ્ય યોગી વિલાસબેન દ્વારા આયોજન કરવામાં આવેલ આ યજ્ઞ 3 દિવસનું આયોજન કરવામાં આવેલું હતું અને જેમાં મહિલા હરિભક્તો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ યજ્ઞમાં ખીરસરા મંદિરના નારાયણ સ્વામીજી અને દ્વારકાધીશ મંદિરના ધર્મનંદન સ્વામીજી અને પીપળાણાના નીલકંઠ ચરણદાસજી સ્વામી આ 3 દિવસ યજ્ઞમાં પધાર્યા અને યજ્ઞનો લાભ લીધો હતો અને સંતો દ્વારા બીડું ઉમવામાં આવ્યું હતું. તેમજ પધારેલા સંતોને ફુલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ओम तारिणी श्री स्वामिनारायणाय स्वाहा. 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 ओम ब्रह्मणे 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 स्वाहा. ओम अग्नये 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 स्वाहा. स्वामिनारायणाय स्वाहा. ओम तारिणी श्री 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 स्वामिनारायणाय स्वाहा. ओम ब्रह्मणे 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 स्वाहा. ओम अग्नये 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 स्वाहा.
લાલકોટ ખાતે બની રહેલા નૂતન સિટી મ્યુઝિયમની અગ્રણીઓએ લીધી મુલાકાત. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સફળ વર્ષોની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાલકોટ ખાતે સાકાર થઈ રહેલા નૂતન સિટી મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા કરવા માટે અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, મેયર શ્રીમતી ગીતાબેન મકવાણા, મહામંત્રી શ્રી દીપકભાઈ પઢિયાર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક તેમજ વોર્ડ નંબર 13 અને 14ના કાઉન્સિલરો અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાતા વડોદરાને આગામી દિવસોમાં યુનેસ્કો ખાતે ક્રિએટિવ હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળે તે માટે નાગરિકો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. આ દિશામાં લાલકોટ સિટી મ્યુઝિયમ એક અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. મ્યુઝિયમની કામગીરીને પ્રગતિ જોઈને અગ્રણીઓએ કોર્પોરેશનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મા ભારતીની સેવામાં વિક્રમી સમય આપ્યા અને સતત 12 વર્ષથી તેઓ જે સેવા કરી રહ્યા છે તેના ઉજવણીના ભાગરૂપે આખા દેશભરમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત એવા કેટલાક પ્રોજેક્ટ કે જે સ્થાનિક સ્વરાજ, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહ્યા છે અને તેને પ્રગતિને સમજવા માટે અને જે પ્રકારે કામ થઈ રહ્યા છે તેને અનુભવ કરવા માટે થઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના મિત્રો સાથે અલગ અલગ વિસ્તારમાં સાઇટ વિઝિટ ચાલે છે. ત્યારે આજે મહાનગરપાલિકામાં લાલકોટ ખાતે જે નવું સિટી મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે અને તેની જે પ્રગતિ થઈ રહી છે કામની તેને સમજવા માટે થઈને અકોટા વિધાનસભાના અમારા સાથી ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, વડોદરા મહાનગરપાલિકાના અમારા મેયર ગીતાબેન મકવાણા, પાર્ટીના મહામંત્રી દીપકભાઈ પઢિયાર સાથે ડેપ્યુટી મેયર, નેતા, દંડક, વોર્ડ નંબર 13 અને 14ના સ્થાનિક કાઉન્સિલર મિત્રો, પૂર્વ કાઉન્સિલર મિત્રો, સંગઠનની ટીમ સાથે આજે લાલકોટના સિટી મ્યુઝિયમની વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ. જે પ્રકારે વડોદરાની એક ઓળખાણ છે, વડોદરા એક સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે અને જ્યારે વડોદરાના તમામ નાગરિકો દ્વારા પ્રયત્ન હાથ ધરાયેલ છે કે આગામી દિવસોમાં યુનેસ્કો ખાતે ક્રિએટિવ હેરિટેજ સિટીનો વડોદરાને દરજ્જો મળે, તેના જ ભાગરૂપે આ એક ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ જે પ્રકારે આગળ વધી રહ્યું છે તે જોતાં કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એસએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાની એસએસજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ ખાતે બ્લડ ડોનેશન વીક અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન અને ઇન્ટર્સ ડૉક્ટર એસોસિએશનના સંયુક્ત પ્રયાસોથી આ કેમ્પ યોજાયો છે. જુનિયર્સ ડૉક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર ચિંતન સોલંકીએ જણાવ્યું કે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં જાહેર રક્તદાન કેમ્પો ઓછા થવાને કારણે હોસ્પિટલોમાં લોહીની ભારે અછત સર્જાય છે. આ અછતને પહોંચી વળવા માટે સંસ્થાના રેસિડેન્ટ ડૉક્ટર્સ, ઇન્ટર્સ અને તબીબી શિક્ષકોએ સાથે મળીને આ કેમ્પ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં કેમ્પમાં 50થી 60 યુનિટ જેટલું રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે. જો રક્તદાતાઓનો ઘસારો આવો જ ચાલુ રહેશે તો આ કેમ્પ આજે બપોરે 2 થી 3 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આ ઉમદા પહેલનો મુખ્ય હેતુ ઉનાળામાં દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં લોહીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. જે આજે એસએસજી હોસ્પિટલ વડોદરા અને બરોડા મેડિકલ કોલેજ સાથે સાથે જુનિયર્સ ડૉક્ટર એસોસિએશન બરોડા મેડિકલ કોલેજ અને ઇન્ટર્ન ડૉક્ટર એસોસિએશન દ્વારા આજે બરોડા મેડિકલ કોલેજના કેમ્પસમાં બ્લડ ડોનેશન વીકના ઉજવણી અંતર્ગત એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટેભાગે ઉનાળામાં જે જાહેરમાં જે બ્લડ ડોનેશન કેમ્પો થતા હોય છે એની સંખ્યા ઘટી જતી હોય છે, એટલે ઉનાળામાં હોસ્પિટલમાં બ્લડની અછત બહુ જોવા મળતી હોય છે. તો આજના દિવસે અમે બધા જ રેસિડેન્ટ ડૉક્ટર્સ, ઇન્ટર્ન્સ અને જે તબીબી શિક્ષકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય તેના માટે આજે અમે ભેગા થયા. કેટલા યુનિટ થયા છે, કેટલા વાગ્યા સુધી? હાલમાં હજુ 50થી 60 યુનિટ થયા છે અને આજે હજુ 2 થી 3 વાગ્યા સુધી જો રશ રહેશે તો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રહેશે. ડૉક્ટર ચિંતન સોલંકી, જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રમુખ અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સિનિયર રેસિડેન્ટ. ગતરોજ મક્કરપુરા રેલવે સ્ટેશન ખાતે એક યુવાને માલગાડી સામે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની ઓળખ રવિ કુશવાહ તરીકે થઈ છે, જે મૂળ બિહારના રૂહ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ રવિ નોકરી અર્થે વડોદરા આવ્યો હતો, જ્યારે આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ છે. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન રવિ સાથે રહેતો તેનો મિત્ર વિકાસ કુશવાહાએ પણ મકરપુરા વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. લોકચર્ચા મુજબ તેમના અન્ય એક મિત્રએ પણ 2 દિવસ પહેલા બિહારમાં આત્મહત્યા કરી હોવાની માહિતી મળી રહી છે. હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસ, રેલવે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. मेरा नाम मालती राम अवतार मौर्य। और हम लोग को सुबह पता चला, बाजू वाले ने दरवाजा खटखटाया हमारा, तो हम लोग को सुबह पता चला कि ऐसा ऐसा हुआ है। क्या हुआ? मतलब फांसी लगा लिया वो तुम्हारे भाड़े वाले ने। किसने? क्या नाम था उसका? उसका नाम था विकास। विकास। हाँ, रात को कितने बजे विकास आया था और आपने सुबह कितने बजे देखा कि वो हमको पता नहीं कितने बजे आया। 12 बजे तक तो हम लोग घर में जगी रहे थे, हम लोग को पता नहीं कितने बजे वो आया। और हमको सुबह पता चला, बाजू वाले ने दरवाजा खटखटाया तो तुम्हारे रूम में किसी ने फांसी लगा लिया। तो हम ऊपर देखने के लिए आए, तो इधर पब्लिक इकट्ठा हो गई थी। इसका क्या लगता है इतने आपके यहाँ इतने दिनों से भाड़े से रहता है, उसको कुछ तकलीफ था, कोई डिप्रेशन में था? नहीं सर, उसको तो कोई तकलीफ नहीं थी। वो 2 जन रहते थे, दोनों नौकरी आते जाते थे, वो आराम से खाते पीते सब कुछ थे। खाना पीना दोनों का साथ में ही रहता था, बनाते खाते थे दोनों। कल जो एक लड़का रेलवे ट्रैक पे कट गया, वो भी साथ में रहता? हाँ, इनके साथ में ही दोनों रहते थे। कल वो जाके कट गया, उसके टेंशन में ये भी चला गया लगता है ऐसे। क्या लगता है इसमें कोई ऐसा डाउट लगता है? अब वो तो अपने को कोई पता नहीं है भाई, क्या डाउट है क्या शंका है, कुछ वो नहीं पता भाई, क्योंकि अपने निजी मामले में किसी का दखल नहीं दे सकते ना। ये आपका घर कहाँ पे आया हुआ है? हमारा घर श्रीजी नगर में है, मक्करपुरा जसोदा कॉलोनी श्रीजी नगर। ये जो लड़का हमारा, उसके फैमिली में कौन कौन था? उसके फैमिली का हमको पता नहीं है। વડોદરા બની ક્રાઇમ નગરી. વડોદરામાં વધુ એક 28 વર્ષના યુવાનની કરપીણ હત્યા. કલાલી વિસ્તારના પ્રસંગમાં ગયેલા ગિરીશ ભાલિયાની છરીના ઘા મારી હત્યા કરાઈ. જૂની અદાવતે આરોપીઓને ગિરીશની હત્યા કરી. પત્નીની સામે જ હત્યા કરતા ચકચાર. કરણ અને દર્શન મારવાડી નામના શખ્સો પર હત્યા કરવાનો પરિવારનો આક્ષેપ. માતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો. દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી. વોન્ટેડ આરોપીમાંથી એક આરોપીને અટાદરા પોલીસે ઝડપી પાડ્યો હતો અને બીજો આરોપી હજુ પણ વોન્ટેડ છે. 3/6/2026ના રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે. એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો, ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું. આરોપીની પૂછપરછ કરતાં તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ LCB તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા. તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો. ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો, તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે. સર, આમાં 2 આરોપીઓ છે. એક આરોપી હાલ પણ વોન્ટેડ છે, પણ જે આ આરોપી છે આને કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આ જે આરોપી છે દર્શન કિશન મારવાડી છે એના ઉપર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. એટલે લિસ્ટેડ બુટલેગર છે? હા, લિસ્ટેડ બુટલેગર છે. જે દિવસ જે દિવસ આને આ મર્ડર કર્યું એ દિવસે નશાની હાલતમાં હતો? ના, એવા કોઈ પણ પુરાવા જે છે અમને મળેલ નથી ને આજુબાજુવાળાએ બી કોઈ બી જણાવ્યું કે નશામાં છે. બીજો આરોપી પકડાયો નથી? બીજો આરોપી છે આના જણાવ્યા મુજબ જે તે વખતે છે સુરત ઉતરી ગયો છે અને મારો રોલ નથી, હું પોલીસમાં હાજર થઈશ કે પોલીસમાં જઈશ એ રીતે કરીને ત્યાંથી ગયો છે. એને અમારી ડિસ્ટર્બની ટીમ, LCBની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એની પાછળ લાગેલી છે અને જલ્દીમાં જલ્દી આ જે બીજો આરોપી છે એને પકડી અને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હત્યા કરવાનું કારણ શું? હત્યા કરવાનું કારણ એવું છે કે 29/4 આ લોકો આમના કોઈક દહેગામમાં સગા સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા હતા
અને ત્યાં લગ્નમાં જતાં આ પૂજાબેન છે અને આ દર્શન છે એની વચ્ચે કંઈક બન્યું છે કે કંઈક છેડતી કરી છે પૂજાની. દર્શને આ પૂજાની છેડતી કરી હતી અને તે વખતે ત્યાં પણ ખાસી બોલાચાલી થઈ હતી. અને એ પછી અહીંયા આવીને આ લોકોનો સમાજ છે, સમાજમાં આ દર્શનને આ લોકોએ માફી મંગાવડાવી હતી અને એમાં એનું અપમાન થયેલું એવું લાગતું હોય એની અદાવત રાખી અને એણે જે તે દિવસે આ ગિરીશ છે એની હત્યા નિપજાવી છે. આ લોકો જે ચાકુ મળી આવેલ છે અને ત્યાં ગયા હતા, કેમ કે આ ગિરીશ અને પૂજા છે ત્યાં લગભગ 12:30 પછી ગયા હતા અને આ લોકો પછી ત્યાં પહોંચ્યા હતા 2 જણા. તો આગળની તપાસમાં ખ્યાલ આવી શકે કદાચ આ પ્રી પ્લાન પણ હોઈ શકે. આ જે હત્યા છે એ આખી કઈ રીતે કરવામાં આવી સર? આખી જે હત્યા છે એનો ઘટનાક્રમ કઈ રીતે આવે અંજામ? હત્યાનો ઘટનાક્રમ આ જે ફરિયાદી છે એના જણાવ્યા મુજબ એવું કહે છે કે અમે લોકો 12:30ની આજુબાજુ છે ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયા હતા અને એ દરમિયાન પછીથી આ બંને પણ ત્યાં પહોંચ્યા હતા અને એમણે પાછળથી જ હુમલો કર્યો હતો અને ધારદાર ચપ્પુથી એને જાંઘમાં મારી દીધું હતું. નજરે જોનાર જે બંને જે છે ફરિયાદી અને બીજા એના પિતરાઈ ભાઈ હતા એનું કે ત્યાં અચાનક હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ છે. નહીં, એકતરફી પ્રેમનું એવું તેવું નહીં, પણ આ છેડતીનો બનાવ છે અમારી ધ્યાનમાં આવેલો છે. પોલીસ આગળ કયા દિશામાં હવે તપાસ કરશે? હવે પ્રથમ તો આના લાવ્યા પછી એના વિવિધ મુદ્દાઓ પર રિમાન્ડ માંગણી કરવામાં આવેલી હતી કે બીજો આરોપી પકડાયો નથી અને આ જે છે એને બીજા જ કોઈ મદદગારીમાં હતા કે એને મુંબઈમાં ગયો હતો તો મુંબઈમાં ક્યાં રોકાયો હતો, સુરત ગયો સુરત ક્યાં રોકાયો હતો, પાદરા ગયો, એ વિવિધ મુદ્દાઓને ટાંકી અને પછી એનું જે ગાડી છે એ ગાડી કબજે લેવાની હતી ટાંકી એ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ નામદાર કોર્ટ દ્વારા એને ફક્ત 1 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. હવે આગળની તપાસ છે કે જે બીજો આરોપી છે એનો સહ આરોપી છે એને જલ્દીથી જલ્દી પકડીને આગળની કાર્યવાહી કરવામાં આવે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ સ્થાયી સમિતિની બેઠક મળી હતી, જે બેઠકમાં રજૂ થયેલા 13 કામોને સર્વસંમતિએ મંજૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠક આજે રાબેતા મુજબ મળી હતી. સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, જનસંપર્ક વિભાગ, ટુરિસ્ટ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, સુવેજ શાખા અને રોડ પ્રોજેક્ટ શાખાના વિવિધ 13 જેટલા કામોની કમિશનર તરફથી મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા. જે કામો પર સ્થાયી સમિતિમાં વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિની આજની બેઠકની અંદર કુલ 13 કામો હતા અને 13 કામ આપણે આજે મંજૂર કરેલા છે. સૌથી પહેલું તો એક જે પહેલું કામ રહ્યું એ ટ્રી કટિંગ પશ્ચિમ ઝોનનું હતું, જેને મંજૂરી આપી છે પ્રી મોન્સૂન કામગીરીના અનુસંધાનમાં. રિધમ કન્સલ્ટિંગ દ્વારા એક 67 અંદર જે જૂની નળિકા બદલાવાનું જે હતું એને પણ મંજૂરી આપી છે. એ ઉપરાંત સરકારી કલ્યાણ યોજનાઓમાં લોકો સુધી બહોળા પ્રમાણમાં આ સેવાકીય લાભ મળે એ માટે થઈને આપણે વડોદરા મહાનગરપાલિકા આના સંદર્ભમાં એક કેમ્પ, સેવા સેતુ કેમ્પ જે યોજાતો હોય છે, જન કલ્યાણ શિબિર. આ શિબિરની અંદર પણ જે કંઈ નાનો મોટો ખર્ચ થાય એ કમિશનરશ્રીને સત્તા સોંપેલી છે, જેથી જન કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે. એ ઉપરાંત ચોથું કામ જે રહ્યું પંડિત દીનદયાલજીનું કે જે ભાડાની રાહત માંગેલી હતી એ આપણે આપેલી છે. પાંચમું કામ 67 મુજબ આપણે આજવા સરોવર, આજવા ડેમ જે રહ્યો એને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે તેને કામ જે કર્યું હતું સ્ટ્રેન્થન માટે તેને એને પણ મંજૂરી કરેલી છે. બીજું, હવે વરસાદની સિઝનની અંદર જે આપણે ચૂના અને જે કંઈ ડીડીટી પાવડર કે જે કંઈ નાખતા હોય છે એને અનુસંધાનની જે કામગીરી હતી કે આપણે 20 કિલોની બેગમાં જેટલી માંગણી મૂકેલી હતી એને પણ મંજૂર કરેલું છે. સુએઝ પંપ માટે થઈને આ કામગીરી અત્યારે પણ આપણા પ્રી મોન્સૂનની અગત્યતા હોવાથી દરેક 7, 8, 9 અને 10 દરેક ઝોનની અંદર સુએજ પંપ જે આવેલા છે એના ઓપરેશન અને મેન્ટેનન્સ 3 વર્ષ માટેનો ઇજારો જે હતો એને મંજૂર કરેલો છે. એ ઉપરાંત પીળી માટી
રોડાછારું, સ્ટોન ડસ્ટ એટલે કોરી ડસ્ટ જે આપણે કહેતા હોય છે એ પણ 3 જે અમારી પાસે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનની દરખાસ્ત આવેલી હતી એને પણ આપણે મંજૂર કરેલી છે. આ ઝાડોને કાપવાની કામગીરી છે કેટલો ટાઈમ પૂરી કરવાની છે? આપણે અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા હજી બાકી હોવાથી જે જૂનું એક્સટેન્શન હતું એને જ એના ઝોનમાં આપણે સમય મર્યાદા માટે બીજું નવું ના આવે ત્યાં સુધી એને કામગીરી સોંપેલી છે.